જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને જો આજે છે ને આપણે ભાઈ આ જૂના સિક્કાઓની વાત કરવાની છે। મતલબ કે આપણો જે ભારત દેશ આઝાદ થયો તો એની પહેલાના અને આઝાદ થયા પછીના બહુ બધા જૂના સિક્કા છે ભાઈ। હું તો અમુક પહેલી વાર જોઉં હું। આપણે ઓલા અમુક ના તો આકાર એવા હે, કોરોના નું કેવું પેલો બેક્ટેરિયા મતલબ ઓલું હતું આકારોમાં બતાવતા, હા એવા અમુક તો હે, ચોરસ છે ને પછી એક તો કઈક ખબર નઈ આકાર વિહીન જ છે। જો આ બહુ બધા સિક્કાઓ છે, કેટલી રીતના હે ને, અને કેવા કેવા અમુક તો આમ આપણે પહેલી વાર જોતા હોય ને એવું લાગે। આ બધા હે ને આ દાદા વાહે હે, મતલબ કે બહુ ટાઈમ પેલાના બધા। જરીક આના વિશે કયો ને થોડું ઘણું। ચાંદીના હોત છે પુરાણી। હા ચાંદીના પુરાણી સિક્કા। ચાંદીના? હા, આ તો બધા અટાણના હે પણ ચાંદીના પુરાણી જમાનાના હે। પુરાણી જમાનાની નોટું છે આપડી હવે। પેલાના મતલબ સિક્કા નોટું બધું હે આપણા ભારતની અંદર પેલી નોટ છપાણી હતી ને ત્યાંથી નોટું છે મારી આગળ। એટલું બધું આ તમે ક્યાંથી ભેરું કર્યું? આ બધું આવે બધું આપણે પેલા વેપાર કરવા જતા ને એમાં। બરાબર। હા, બધી એક એક બે બે ચીજો રાખી। બરાબર। હા ના એ તો બરાબર, હાસવીને રાખો। કોક દી ભાઈ તમારા છોકરાઓને બધાને બતાવો તો એમ થાય ને કે ના ઓહો ભાઈ દાદા એ બહુ બધું ભેગું કર્યું। ઈ જમાનાનું છે। બરાબર। હવે આ બધી અને હું ભાઈ મને ખબર નથી આમાં કિને હું કહેવાય ને હું નહીં। અને આ સિક્કો તો જો ગાઈસ આવે સિક્કો હે કે હું ખબર નહીં ગઈ, એ જામની કોરી કહેવાય। હા, જામની કોરી। આ જો એ આપણે આવું જોયું ના હોય, મતલબ કે પેલા આવું જોઈ ને, મતલબ કે આમ થઈ ગયા કઈક અલગ જ લાગે। જો ભાષા ઊંધો હે ખબર હોય ને એ ખબર ના પડે, કદાચ આમ જ ખબર હોય છે, ખબર નહીં બાકી તો ખાસ। આ બધા જો રૂપિયા, 2 રૂપિયા, 25 ને નયો પૈસો થી 10 પૈસા થી માંડી આની બે આની એ બધું છે આમાં પુરાણી। બરાબર। આ તો આમાં ક્યાંક હજી એક 10 નો સિક્કો હતો ને, આ તો 10 નો છે ને? હા, એ 10 નો। બરાબર। પછી આ ઓલું છે, ઓલું કમર સાપ। અચ્છા, એ એટલો ટાઈમ કમર સાપ 20 રૂપિયા સિક્કો હે? 20 કહેવાય, 20 પૈસા જે। અચ્છા, 1971 નો। હા, પ્રાઇસ જો આ તો 10 નો સિક્કો હે। આ 10 નો સિક્કો એમ હવરો રાખો દી 20 નો હવરો જતો। આ 20 નો સિક્કો હે। જો આ હું હે પાછળ? જો આ 20 નો સિક્કો હે। 1953 આ 20 નો સિક્કો હે। આ 20 નો સિક્કો હે। આ 10 નો સિક્કો હે। આપડા ઓલાનો કેનો? આપડી આ ગવર્નમેન્ટ નો। આ બધે ગવર્નમેન્ટ ના આ પર્સન હે ને। બરાબર। આપણો ચંબલ છે ને આ વિષ્ણુ દેવીના। આ વિષ્ણુ દેવીના। પછી આ એક સાધુ ગાંધી બાપુ ના જમાનાના સાધુ થઈ ગયા એના પુરાની। આ ઓલે આઠાની મચ્છી ઉદ્યોગની। આ ઓલી ગેંડા સાપ પાવલી છે આ બધી। આ ગેંડા સાપ પાવલી છે। બરાબર। ગેંડા સાપ કે ને ઈ। પછી આ નયો પૈસો તાંબાનો। પછી આ જૂનો પૈસો 10 પૈસા। આ જૂની બે આની જૂનું 10, જૂનું 50, આ જૂનો નયો પૈસો છે। આ નયો પૈસો છે, આ રાણી સાપ 1800 ની સાઈલ નો। 1800 નો? ઓહો ગાઈસ, આ જો હવરો નથી થાય એમાં। જો રાણી છાપ 1800 ને કઈક કેટલો 1886 છે। હા, આ ખેડૂત હળ લઈને વાવે વાવણી। આ એ પુરાણી। બહુ જૂના તો 2 રૂપિયા નો સિક્કો હે। સાલ લગભગ રૂપિયાનો છે। રૂપિયાનો? આ કેટલા 20 કેમ ને 2063 એમાં લખેલો હોય, આપણે ઉકલતું ના હોય ને એવું। પુરાણ જમાનાને કેમ ઉકલે? એ બરાબર, મન થાય એમ લખી નાખ્યું। આ કેવાનો હે? આ કાળો હે કયો? હા, એ તો નયો પૈસો છે। મતલબ તાંબાનો। આમ કરો કેટલા રૂપિયાનો હે? કેટલાનો? ના ખાલી નયો રૂપિયાનો છેલ્લો એક જ ભાગ।
અચ્છા 100% માં 1%. આ પાવલિયું હે ને એ 25 પૈસામાં લખું થાય. આ ફાંદા વાળી પાવલિયું કે આ પાવલિયું, પછી આ અઠાણિયું જૂની, પછી આ સિંહ તાળી વાળી પાવલિયું, આ સિંહ તાળી વાળી મોરે એવી પાવલિયું આવતી, પછી આ પાવલિયું નીકળી. બરાબર. પછી આ ગાયકવાડ રાજા થઈ ગયો એનો આનો હતો, જો આનો છે ને ગાયકવાડ રાજા થઈ ગયો ને એનો જમાનાનો. અને આ 70 ની સાઈલ ના સિક્કા છે. આ તો આ રૂપિયાનો 70 રૂપિયાના. હા તો લગભગ બધા જોયા છે, બાકી આ અમુક આ તો આપણા ભારત નો નકશો. બરાબર. આ શું હે કઈક વાણ વાળું છે 1986 નો. બહુ બધા પૈસા ભેગા કર્યા ભાઈ તમે તો ગાઈસ તમે જોયા ને બધા પૈસા આપણે આમાં કઈ હર સુધી એમ નથી, બહુ મોટા મોટા. આ તો જો એ પુરાણી, આ બધા રાજા થઈ ગયા એના. આ બધા આ પુરાણી. देखो गाइस, देखो આ તો સરદાર વલ્લભભાઈ પટેલ है કે નહીં? ના 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 ના, આ ભાઈ કોણ है મને નથી દેખાતો, નજીક લો છે. હાલો જી ભાઈ, આ લગભગ બે એક જ છે, બે એક જ છે. આ રાણા પ્રતાપ ના है, મહારાણા પ્રતાપ, મહારાજા રાણા પ્રતાપ ના. હા હા યા બરાબર. હા હા. આ તો જૂનો 1 રૂપિયાનો ને 2 રૂપિયાનો હોય છે ને? એ રૂપિયાના ને 2 રૂપિયાના. આ એ રૂપિયાનો હોય. હા, આમાં લખોડ બીજું, આમાં આપણે ઉકળે નહીં. બર એ મને એમ થાય વિદેશમાં નહીં ને? હા હોય તો હોય. આ બે નો છે, જો આ બે નો સિક્કો છે. જો આ ઉભરી આમ બતાવો. હે નથી દેખાતો. આ આપણો વડાપ્રધાન નતો, જા ઓલો બાપો થઈ ગયો બાબો. હા હા બરાબર. લુઈ બ્રેઝ. અને આમાં કઈ નથી સમજાતું ખાસ. હવે 1900 એ આપણે ના ઉકળે પુરાની જમાના. થયું હાલો આપણે હાવ શુદ્ધ ગુજરાતી જ ઉકળે. ઇંગ્લિશ તમે ભણ્યા તે ઉકળે. બાકી આમાં તમને તો પડે ઉકળે નહીં આ બાપા. અને આ વિષ્ણુ દેવી ના છે બધા. કમર સાપ વિષ્ણુ દેવી ના એના છે. બરાબર. આ પંચ્યું છે ને એ આયે નયો પૈસો છે, જા તાંબાનો. એક જ નયો પૈસો છે, ઓલા સાપ, ઘોડા સાપ. જા ઘોડા છાપ. હા, 62 ની સાઈલ માં છે. 62 ની. 1962 કેટલા મેં આ તગડો હે કે પાંસડો? પાંચડો 52 હે. 52 ની સાઈલ. 52 ની સાઈલ. બહુ જાતના ભેગા કરી લીધા તમે. બહુ હાઈ સ્ટોક ખરેખર. એટલે તો ગાઈસ તમે જોયું ને કેટલો ટાઈમ પહેલાના કેવા બહુ અલગ અલગ મતલબ સિક્કાઓ ને ઓલા આના નાના નાઠાના બધું કેવાય, બધું ભેગું કર્યું. ને દેશ આઝાદ થયો ને કેટલો ટાઈમ પહેલાના અમુક સિક્કા તમે જોવો તો ખરા કેટલી વાર બદલા. આમ અલગ અલગ આ જોવો બધા. આપણે તો મગજ ના પૂગે ને એમ. એટલે આ સિક્કા બહુ બધા. હજી તો આ ખાલી એટલા જ સિક્કા. હજી સિક્કા અને નોટું ને હજી કેટલું તો અહીં ઘરે પડ્યું હતું. તો મેં કીધું હાલો થોડુંક બતાવી દઉં તમને. ચાંદીના રૂપિયા છે બધી. 1800 ની સાઈલ ના, 1700 ની સાઈલ ના, હનુમાન કાટીના ને એવા બધા તાંબાના. અને ચાંદીના તો રૂપિયા છે. રાણી સાપ, એડવર, પવનિયો, મુંડિયો. ઓહો. તો બીજું કઈ એવા બધા ચાંદીના રૂપિયા છે. પછી જૂની બધી જાતની નોટો છે. જાજી નોટું છે, થોડીક નહીં. આમાં છે ને એ નોટું જ છે. નોટું હે? હા, 786 ટ્રેક્ટર સાપ ને એવી બધી. આ તો લગભગ જોઈએ છે 5 ની આવતી પેલા. હવે ક્યાંક હાલે ને ક્યાંક નથી. આ બધી નોટું છે યાર. આ ટોટલી જાતની નોટું છે. જૂની નોટું રૂપિયાની ને 2 રૂપિયાની નહીં ને? બધી 20 ની ટાર વાળી નોટું છે. જો આ બધી ટાર કે ને અહીંયા ટાર રહ્યો યાર. ટાર વાળી નોટું. પછી આ 20 ની અશોક ચક્ર વાળી બધી. પછી 786 10 ની નોટમાં છે, 5 ની નોટમાં છે, ડબલ 786 છે મારી પાસે. ટાર વાળી છે. બધી જાતની નોટું છે. કોઈ જૂનામાં જૂની નોટ. ભારત સ્વતંત્ર થી ભારત 96 ભારત ની અંદર તેદી નોટું છે. ફાફડા સાપ
મારી પાસે મોટામાં મોટી નોટો એવું આ રહી યા આ નેપાળ ની છે ને ઓલી કોની જો 5 ની નોટ છે ને આપણી ભારત આ નેપાળ ની નોટ હા તમારી નેપાળ પાસે રાજાની તમારી પાસે ક્યાંથી આવી આ બધું આપણે જતા હોય ને એમાં અચ્છા નેપાળ માં આટો મારી જો આ 5 ની નોટ આ તો ભારત ની હે ને એ જૂના આ માઇલી આપણી આ ભારત આ માઇલી આપણી પાસે 10 ની રૂપિયાની હોની 10 ની એ બધી નોટો છે બરાબર તે બી આ હતી જ નહીં આ 20 ની ઓહો ઉડી જાય ની પૈસા એ શું હે ઈ આ બધી આ રૂપિયાની નોટો જોવી પેલાના જમાનાની જોવી ગામમાં હે અંદરમાં બરાબર એવું હે 10 ને 20 ને તમે બાકી પેકિંગ એમ કરીને રાખ્યા આ ટાર વાળી નોટ છે 10 ની જો અહીંયા ટાર છે યારિયા આમ કરો દી ફૂદડી આઈ હા પકડજો તો 786 છે જારી તો ગાઈસ જો આ બધી નોટું ને સિક્કા ને બધું ભાઈ ભારે ભેગું કર્યું હો અરે દુનિયાની પડી છે હા હા આ વાથી આવે ને વિડિયો કરવા તો બંડલ ના બંડલ છે એવું હા આવે ને જા એના તરફથી સરકાર તરફથી તો હા હા જા એ ટાર વાળી છે જા બરાબર આ ટ્રેક્ટર સાહેબ હા એ તો જોઈ તો આમાં ક્યાંક હજી હતી એરિયા ટ્રેક્ટર વાળી તો ગાઈસ તમે જોવ ને કેટલી નોટું ને બહુ બધા સિક્કા ને ઘણું બધું છે હજી તો આટલું ચાંદીનું એમ કે ઘરે પડ્યું આ ટાર વાળી નોટું છે યા બધી 786 આ 786 છે આ ટાર વાળી નોટ છે 10 ની નોટું 100 ની નોટું 500 ની નોટું બધી જાતની નોટમાં ટાર વાળી અને 786 છે ડબલ 786 92 છે એમાં એનો શું મતલબ બે ની નોટો છે ઓલા સિંહ વાળી છે રૂપિયાની નોટો છે જા રહી ને એ રૂપિયાની નોટો છે જા માઇલી છે પછી આ માઇલી છે બધી કોરિયું નોટો છે એવી નથી આ તો ઝાંખી પડેલી પણ હાવ કોરિયું નોટો બંડલ છે આપણી પાસે પડ્યા જ છે આપણે સરકાર માન્ય વેચવાનું છે આ બધું સાહિત્ય છે ને જૂના ચાંદીના રૂપિયા કાગળની નોટું બધી જૂની પુરાણી બધી નોટું 10 ની 5 ની 100 ની હું બધી જાતની ટોટલી જાતનું નોટું છે ને ટોટલી જાતનું ચલણ છે આપણી આગળ એ આપણે છે ને સરકાર માન્ય વેચવાનું છે બરાબર કોઈ પણ સરકારી ચેનલ વાળા આવીને કહે ને મને ફોન કરીને એટલે સરકાર માન્ય માણસ આવીને એનો વિડીયો ઉતારી જાય સરકાર ને કોઈ બી મતલબ સરકાર ને રેવા વાળા સરકાર માન્ય હા બાકી હું કોઈને નથી દેવાના એમ ને હા બરાબર તો ખાસ કરીને આ વિડીયો સરકાર સુધી પુગાડવાનો છે મતલબ એવું કેવા માંગ્યા દાદા એમ ને હા બરાબર લ્યો તો ગાઈસ જોઈ લ્યો હજી એક વાર બધા અને જે કોઈ પણ જોતા હોય આ વિડીયો એકવાર બધા સિક્કા જોઈ લ્યો ઈ હે બધી જાતની નોટું છે હા હા બરાબર ટોટલી જાતની નોટું હોય આપણી આગળ હા 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 બરાબર 786 92 થી માંડી બહુ જૂનવાણી હે બધી નોટું જોઈએ હજી આ બધા તો જોયા જશે હજી એમ કે હે કે બહુ બધી જૂની નોટો ઈ તો હજી લાવ્યા જૂના ચાંદીના રૂપિયા જૂની નોટોના જોઈ એટલી બધી જાતની નોટો છે હા હા હજી આ દાદા એમ કે હજી એટલી નોટો બધી તો એની ઘરે પડી છે પછી ચાંદીના સિક્કા ને એ બધું અત્યારે આટલું બધું છે આ કઈ એટલું ઓછું કેવાય ભાઈ આ બહુ બધું થઈ ગયું